નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા બાર એસોસિએશન ચૂંટણી 2023-24ના અનુસંધાને વાઘોડિયા ગુજરાત બાર કાઉન્સિલ રૂલ્સ 2015 મુજબ વર્ષ વાઘોડિયા વકીલ મંડળ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી, જેમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા। તેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ પટેલ, સેક્રેટરી તરીકે રાજેન્દ્રસિંહ સોલંકી, કમિટી સભ્ય તરીકે રોહિતભાઈ અને મેહુલભાઈ બારિયા જાહેર કરવામાં આવ્યા। વાઘોડિયા વકીલ મંડળની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ। રૂલ્સ 2015 અન્વયે વાઘોડિયા વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરેલ છે અને એ ચૂંટણીમાં સર્વાનુમતે હું અર્જુનસિંહ પરમાર મને પ્રમુખ પદ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે। પ્રમુખ પદ તરીકે રાહુલ પટેલને, મંત્રી તરીકે રાજેન્દ્ર સોલંકી અને કમિટી સભ્ય તરીકે રોહિત સોલંકીને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ છે, જેથી હું તમામ વાઘોડિયા વકીલ મંડળના સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓનો ખૂબ ખૂબ આભારી છું અને વકીલ મંડળના દરેક પ્રશ્નોનો હું નિકાલ કરવા માટે કાયમ માટે તત્પર અને તલ્લીન રહીશ। વકીલ એકતા જિંદાબાદ।